ઓકે, તો હવે આપણે પીપીવીની અંદર આપણે નેક્સ્ટ ચેપ્ટર નવું લઈએ છીએ સ્પેસિફિકેશન્સ. હવે એમ થાય કે આપણે ડાયરેક્ટલી 5th ચેપ્ટર પર કેમ આવી ગઈ, કેમ કે ચેન્જ છે આખી. એટલે વન બાય વન આપણે એવી રીતે જઈશું કે જેનાથી સિસ્ટમેટિક તમને ખબર પડે કે ફર્સ્ટ હતું જે ઇન્ટ્રોડક્શન્સ હતું અને હવે લઈએ છીએ સ્પેસિફિકેશન્સ. હવે આપણે વાત કરીએ કે સ્પેસિફિકેશન્સ કોને કહેવાય. ઓકે, તો સૌથી પહેલું છે સ્પેસિફિકેશનની ડેફિનેશન્સ. હવે આપણે સિમ્પલ ભાષામાં જો કહીએ કે સ્પેસિફિકેશન કોને કહેવાય, તો સ્પેસિફિકેશન એટલે શું છે કે જનરલી આપણે જોતા સાઇટ ઉપર જોઈએ છે કે પ્લાન આપણને ગિવન હોય છે, બરાબર. સપોઝ આપણે પ્લાન આપ્યો છે કોઈ પણ એક બિલ્ડિંગનો છે કે જે C1 C2 C3 કોલમ આપેલા છે, બરાબર. સિમિલરલી હવે એની અંદર સ્પેસિફિકેશન્સ ના હોય તો આપણે કોઈ રીડિંગ અથવા કોઈ પણ કામ કરાવવું હોય તો એ આપણા માટે પોસિબલ છે નહીં, બરાબર. તો એના માટે આપણે શું કરશું, તો એના માટે ઓપ્શન છે તમારી જોડે સ્પેસિફિકેશન્સ. બેસ્ટ ઓપ્શન છે સ્પેસિફિકેશન્સ કે જેની મદદથી તમે ઇઝીલી પ્લાનને રીડ પણ કરી શકો. પ્લાન માટે તો કોઈ પણ જગ્યાએ તમે શું કરશો, એને કોઈ પણ બ્રીફલી તમને ડિસ્ક્રાઇબ કરવું હોય તો પણ તમે એને સમજાવી શકો છો, બરાબર. તો એ છે મેઇન રીઝન છે આનું, એ છે સ્પેસિફિકેશન્સ. તો આની વ્યાખ્યા જોઈએ કે ધ ડિટેલ description of the quality of material and workmanship required to complete a project, total complete of the project according to the drawing, it known as the specifications. બરાબર, મતલબ કે એના મટીરિયલથી લઈને તેના વર્કમેનશીપના આધાર ટોટલી ધ્યાનમાં લઈને પછી એને જો કમ્પ્લીટ કરવામાં આવે પ્રોજેક્ટ, બરાબર, કોઈ પણ જગ્યાએ પ્રોજેક્ટને કમ્પ્લીટ કર્યો હોય એકોર્ડિંગ ટુ ધ ડ્રોઈંગ, તો એને કહેવાશે સ્પેસિફિકેશન્સ, બરાબર. એટલે બંનેને ધ્યાનમાં લઈને આપણે કરીએ છીએ. હવે આગળ જોઈએ કે drawing do not furnish the detail of the work, but it is the material and the proportion of the mortars described in specifications. એટલે એ જ કહેવા માંગે છે કે ડ્રોઈંગની અંદર દરેક વસ્તુ તમને ખબર હોતી નથી. ડ્રોઈંગની અંદર તમને કોઈ પણ વસ્તુ ડિટેલમાં આપેલી હોતી નથી, એટલે આપણે એના માટે શું કરવું પડશે, સ્પેસિફિકેશન કમ્પલસરી આપણે યુઝ કરવા પડશે. હવે એની અંદર કઈ કઈ ડિટેલ તમને એમ થાય કે કઈ કઈ ડિટેલ અંદર પોસિબલ છે કે આવી શકે, તો ડિટેલ છે પહેલું છે ટાઈપ એન્ડ ક્વોલિટી ઓફ મટીરિયલ. હવે મટીરિયલ કયા ટાઈપનું છે, બરાબર, ક્વોલિટી કેવી છે એ ધ્યાનમાં રાખવા માટે અંદર તમે યુઝ કરી શકો છો કે તમે ટાઈપ ઓફ એન્ડ ક્વોલિટી ઓફ મટીરિયલ્સ, આ બે ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. સેકન્ડ છે મેથડ ઓફ પ્રિપેરેશન ઓફ ધન આઇટમ. હવે મેથડ હોય કોઈ પણ પ્રિપેરેશન કરવું હોય આઇટમની, તેના માટે મેથડ કઈ આપણે યુઝ કરશું એ પણ અંદર ગિવન છે. ક્વોલિટી ઓફ વર્કમેનશીપ, મતલબ કે અંદર ક્વોલિટી માણસો કેટલો છે, મજૂરો કયા કયા જોઈશે એ પણ તમને આઈડિયા આવી જાય છે. મેથડ ઓફ મેઝરમેન્ટ ઓફ ધન આઇટમ, મતલબ મેઝરમેન્ટનું મેથડ પણ તમને ખબર પડી જાય છે કે અંદર મેઝરમેન્ટ માટે કઈ કઈ મેથડ યુઝ થાય છે. અધર ડિટેલ્સ રિલેટેડ ટુ ધ આઇટમ, અધર ડિટેલ્સ જે આવી તો હોય એ પણ તમે રિલેટ કરી શકો છો. તો આ છે સ્પેસિફિકેશન્સના ફોલોઈંગ ડિટેલ્સ કે જે અંદર ઇમ્પોર્ટન્ટ આવે છે. હવે તમને એમ થાય કે વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ સ્પેસિફિકેશન્સ, મતલબ કે આ સ્પેસિફિકેશન જે છે એની ઇમ્પોર્ટન્સ શું છે. તો sometimes it is not possible to furnish the information of the drawing regarding the quality of the material to be used and the quality of total workmanship to be achieved during the constructions. એમ કહે છે કે કોઈ પણ જગ્યાએ એવું પોસિબલ નથી કે તમે ખાલી ડ્રોઈંગ પરથી જ તમને ખબર પડી જાય કે ક્વોલિટી કઈ છે, એની અંદર વર્કમેનશીપ કઈ છે, એ તમને યુઝ થતી નથી. અને એના કારણે ડ્યુ ટુ ધ શોર્ટેજ ઓફ ધ સ્પેસ ઓફ ધ સ્પેસિફિકેશન્સ પ્રોવાઇડ ધ યુઝફુલ ડેટા ધ સેપરેટ કોન્ટ્રાક્ટ ડોક્યુમેન્ટ્સ. ઓકે, આની અંદર કેવું હોય કે તમારે એવું નથી પોસિબિલિટી કે તમને એક જ વસ્તુમાં તમારે એક જ કોઈ પણ અચીવ કરી શકો છો. ખાલી પ્લાન આપ્યો છે, બરાબર, તો પ્લાનના આધારે આપણે ઇઝીલી એના ડેટા નથી કરી શકતા. પરંતુ જો અને એના બદલે સ્પેસિફિકેશન્સ જો આપેલા હોય, તમને ગિવન હોય, તો તમારે એ માટે ઇઝી કામ થઈ જાય છે કે સ્પેસિફિકેશન્સના કારણે તમારે શું થશે, એ કામ પૂરતું ઇઝી થશે અને એના લીધે જ આપણે શું થશે, બેનિફિટ થશે. એટલે એ સેપરેટ ડોક્યુમેન્ટ તરીકે પણ કામ કરે છે. બીજું, the drawing and specification from two important contract documents in case of discrepancy of between the drawing and the specifications, provisional of the specification are more legal strength and shall given all govern. Okay, એની અંદર શું કહેવા માંગે છે કે તમારે જે કોઈ પણ પ્રકારના જે ડિસ્ક્રિપ્શન છે, ડ્રોઈંગ છે, બરાબર, સ્પેસિફિકેશન્સ છે, એ ઇમ્પોર્ટન્ટ કોન્ટ્રાક્ટને બેઝ પણ છે, કેમ કે તેની અંદર સ્પેસિફિકેશન્સ અને ડ્રોઈંગ એ બંને પોતપોતાનો એક વેલ્યુ છે કે જેના લીધે જ આપણે લીગલી આપણે સ્ટ્રેન્થ છે એની કોઈ પણ પ્લાનની એ છે. અને બીજું એક છે કે શેલ બી ઓન ધ ગવર્મેન્ટ, મતલબ ગવર્મેન્ટ થ્રુ આપણને એ ઇન્ક્વાયરી જે ટોટલ જે છે બેનિફિટ્સ એ આપણને એની અંદર મળી રહે છે.
તો આ છે બીજો ઓપ્શન છે ઇમ્પોર્ટન્સનો. ધ રેટ્સ ઓફ ધ આઇટમ ડિપેન્ડ ઓન ધ સ્પેસિફિકેશન્સ. હવે રેટ પણ તમને એના પરથી ખબર પડી જાય છે, બરાબર, તે પણ તમારો પ્લસ પોઈન્ટ. સ્પેસિફિકેશન આર નેસેસરી ડ્યુરિંગ ધ સુપરવાઇઝિંગ માટે બેસ્ટ છે. તમે સાઇટ ઉપર ગયા હોય તો તમને આઈડિયા હશે કે સુપરવિઝન કરતી વખતે સ્પેસિફિકેશન બહુ જ હેલ્પફુલ છે, અને સ્પેસિફિકેશન મદદથી આપણે ઘણા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે. આપણને રીડિંગમાં પણ ઇઝી પડે છે અને કેલ્ક્યુલેશનમાં પણ ઇઝી પડે છે. The specifications of the items are required by the contractor to fill the rates of the items of the tender documents. ટેન્ડર ભરવું છે તો પણ તમારે સ્પેસિફિકેશન્સ ઇમ્પોર્ટન્ટ છે. તો આપણે મેઇન ટોપિક આની અંદર જોઈ લઈએ કયા કયા છે. પહેલું જોઈ લઈએ આની અંદર, જસ્ટ અ સેકન્ડ. ઓકે, નોટ ડાઉન કરવું હોય તો તમે કરી દો. આની અંદર ફર્સ્ટ ટોપિક એ છે કે તમારા બંનેનું ક્વોલિટી મટીરિયલ્સ, ક્વોલિટી ઓફ મટીરિયલ્સ, ક્વોલિટી ઓફ વર્કમેનશિપ, બે ઇમ્પોર્ટન્ટ છે. આની અંદર એ મેન્ટેન થાય છે. સેકન્ડ જોવા જઈએ તો ડોક્યુમેન્ટની અંદર આપણે જોઈએ તો તે આપણને આપે છે મોર લીગલ સ્ટ્રેન્થ એન્ડ સેલ્ફ ગવર્ન. ઓકે, આ બેનો પ્લસ પોઈન્ટ છે. થર્ડ છે ડિપેન્ડ ઓન ધ આઇટમ રેટ્સ. ઓકે, તે તમારા ડિમાન્ડ્સ અને ક્વોલિટીના આધારે તમને મળી શકે છે. પછી શું છે સુપરવાઇઝિંગ કરવું હોય તો પણ ઇમ્પોર્ટન્ટ છે. એન્ડ છેલ્લું છે કોઈ પણ પ્રકારનું રેટ ભરવા હોય ટેન્ડરમાં, તે પણ ઇમ્પોર્ટન્ટ છે. તો આ મેઇન વસ્તુ તમારે કઈ છે પોઈન્ટ આઉટ કરવું હોય તો કરી દેજો. આ તમારે પોઈન્ટ આઉટ કરવા માટે બેસ્ટ છે, ઇમ્પોર્ટન્ટ ઓફ સ્પેસિફિકેશન્સ. ઓકે, હવે આ ઇરેઝ કરી દઉં છું. ઓકે, હવે નેક્સ્ટ ટોપિક પર જઈએ છીએ કે નેસેસિટી ઓફ સ્પેસિફિકેશન શું છે. To describe the quality of different materials, આપણે એનોટેશન રાખીએ જોડે એટલે તમને હેલ્પ કરે. ઓકે, to describe the quality of different materials, quality maintain first, main તમારી quality of different material. ઓકે, જોડે જોડે તમારે લખવું હોય તો લખી શકો છો, ટ્રાય ટાઈમ કરતા રહેજો કેમ કે મેઇન ટોપિક આની અંદર છે, યાદ રાખવાનું. It enables the department, engineer, architect, contractor to define the project, process and the check of the material quality. બધાને શેના માટે હેલ્પફુલ થાય છે? ફોર ચેકિંગ ધ મટીરિયલ ક્વોલિટી, બરાબર, તે આપણી પ્રોસિજરમાં હેલ્પ કરે છે. કોને કોને? એન્જિનિયર, આર્કિટેક્ચર, કોન્ટ્રાક્ટર. To specify the quality of workmanship and the method of doing the same. ક્વોલિટી ઓફ વર્કમેનશિપ પણ આની અંદર આવશે. અને લાસ્ટ છે એની ચોથા નંબરમાં છે ક્લેરિફાય. તમે ઘણી વખત જોતા હો તો ડ્રોઈંગની અંદર આપણને કન્ફ્યુઝ થઈ જતા હોય છે કે આનો મિનિંગ શું થાય છે. તો સ્પેસિફિકેશનનું કામ એક પણ છે સ્પેસિફિકેશન્સનું કે તે અંદર તમને સોલ્વ કરી આપે પ્રોબ્લેમ એનો, મતલબ કે તમને ક્લેરિટી કરે. કોઈ પણ ડ્રોઈંગ હોય ને તેને ક્લેરિફાય કરવાનું કામ પણ સ્પેસિફિકેશનનું જ છે. એટલે તમારે એ પણ પોસિબિલિટી છે સ્પેસિફિકેશનની મદદથી તમારું ડ્રોઈંગ જે છે એ શું કરી શકે છે, ક્લેરિફાય પણ કરી શકે છે. મતલબ ક્લેરિફાય ઇઝ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇન ધીસ ચેપ્ટર of specifications. It is very useful conditions in the sense that we have to be a very clarify issues on the drawing, because sometimes we have to be choose the clarifications of the like contractor and engineer. So we have to do a decision like that. So we have to make a decision around the plan and elevation and sections. Okay. So specifications માટે clarify પણ જરૂરી છે. Specifications are helpful for the contractors. આગળ આવી ગયું તો જ શેના માટે? ઓકે, rates and tender. Specifications of the work serves the guide to the supervising staff. ગાઈડ તરીકેનું પણ કામ કરે છે. કોના માટે? સુપરવાઇઝિંગ સ્ટાફ માટે. ઓલ્સો ફોર ધ ઓનર એન્ડ કોન્ટ્રાક્ટર, એ પણ આવી જશે આની અંદર. Okay, specifications are necessary to verify and check the strength of the material of work. વેરીફાયર તરીકે પણ કામ કરે છે અને ચેકિંગ માટે પણ કામ કરે છે.
Specification is essential contract documents required for the arbitrations dispute between the contractor and owner in the court cases. કોન્ટ્રાક્ટ ડોક્યુમેન્ટની અંદર પણ કામ લાગે છે અને કોર્ટ કેસીસની અંદર પણ તમને વેરીફાઈ માટે જે સ્પેસિફિકેશન્સ પ્રોવાઈડ કરેલા હોય તમને હેલ્પફુલ થઈ શકે છે. ઓકે, આ પોઈન્ટ આઉટ તમે નોટ ડાઉન કરી દેજો. પહેલામાં ક્વોલિટી ઓફ ડિફરન્ટ મટીરિયલ, સેકન્ડમાં એન્જિનિયરિંગ, આર્કિટેક્ચર એન્ડ કોન્ટ્રાક્ટર ત્રણેય માટે, પછી છે ક્વોલિટી ઓફ વર્કમેનશિપ, પછી છે ક્વોલિટી ઓફ વર્કમેનશિપ કોના માટે, ક્લેરિફાઈંગ માટે, પછી ટેન્ડરિંગ માટે, સુપરવાઇઝરને ગાઈડ કરવા માટે, વેરીફાઈ એન્ડ ચેકિંગ કરવા માટે, અને લાસ્ટમાં છે કોર્ટ ફીઝની અંદર ડિટેક્ટ કરવા માટે. ઓકે, આ રિમૂવ કરી દઉં છું. ઓકે, જઈએ નેક્સ્ટ પર. લાસ્ટ ટોપિક જોવો તો જો નેસેસરી ટુ સ્પેસિફાય ધ ઇક્વિપમેન્ટ ટૂલ્સની અંદર પણ તમે એંગેજ રાખી શકે છે. એ પણ તમારા સ્પેસિફિકેશન્સના આધારે થતું હોય છે. ઓકે, લાસ્ટ જોઈએ ટાઈપ્સ ઓફ સ્પેસિફિકેશન્સ, એટલે કે બ્રીફ એન્ડ ડિટેલ સ્પેસિફિકેશન્સ. હવે સ્પેસિફિકેશનની વાત કરવામાં આવે તો બ્રીફલી આપણે પણ કરી શકીએ અને ડિટેલ વાઇઝ પણ કરી શકીએ. મને ફરક શું છે તો એ આપણે આની અંદર જોઈએ કે શું છે. પહેલાં તો બ્રીફ specifications give the nature and the class of works for the general terms. મતલબ આ સ્પેસિફિકેશન્સ આપણને કઈ પ્રમાણે મદદ કરે છે, નેચર વાઇઝ અને ક્લાસ ઓફ વર્કમાં પણ મદદ કરે છે. અને બ્રીફ ડિસ્ક્રિપ્શન જ તમને દરેક વસ્તુની એસ્ટિમેટિંગ કરી શકે છે. ઓકે, આ કોન્ટ્રાક્ટ ડોક્યુમેન્ટ નથી પણ આખો સ્ટ્રક્ચરનો આઈડિયા તમને આવી જશે. બરાબર, જનરલ આઈડિયા તમે સપોઝ કોઈ સ્ટ્રક્ચરનું કન્સ્ટ્રક્શન કરો છો તો એની અંદર તમને જનરલ આઈડિયા આવી જતો હશે કે આની અંદર કઈ રીતે પ્રોસિજર છે, કયા ફાઉન્ડેશન છે, પ્લિન્થ લેવલ શું છે, ગ્રાઉન્ડ લેવલ શું છે. બ્રીફલી તમને સ્પેસિફિકેશનની મદદથી તમને આ બધી વસ્તુ તમને જનરલ આઈડિયા આવી જશે. એટલે એ તમારો બેસ્ટ પોઈન્ટ છે આની અંદર કે જે તમે કવર કરી શકો છો. બરાબર, ઇટ્સ અ બેસ્ટ પાર્ટ ઇન દેટ બ્રીફ એક્સપેક્ટ. આપણે કોઈ પણ જગ્યાને જોતા હોય તો પણ બ્રીફલી બીજી રીતે કહું કે આપણે એક પ્રકારનું રફ એસ્ટિમેટ કહેતા હતા બરાબર પહેલાં, તો આમાં એ જ રીતે સ્પેસિફિકેશન્સની અંદર પણ આપણે એક પ્રકારનો આઈડિયા તમને મળી જશે આની અંદર કે જે તમને ટોટલી જનરલ આઈડિયા ઓફ ધ હોલ વર્ક ઓર ધ સ્ટ્રક્ચર્સ બંને માટે તમને પોસિબિલિટી છે કે તમને બંને માટે ખબર પડી જશે. તો આ છે બ્રીફ સ્પેસિફિકેશન્સ ઓર જનરલ સ્પેસિફિકેશન્સ. ડિટેલ સ્પેસિફિકેશન્સમાં જઈએ. હવે ડિટેલ એટલે શું છે કે દરેક નાનામાં નાની ડિટેલ તમને એની અંદર ખબર હોવી જોઈએ. ડિટેલની અંદર દરેક પ્રોજેક્ટ વાઇઝ તમને મટીરિયલ વાઇઝ તમને બતાવી સેમ્પલ્સ તમે સેલ્ફ રીતે ટ્રાય કરી જજો. ઇઝી છે, બતાવું તમને. ઓકે, જો ટોટલ આની અંદર ડિટેલ્સની અંદર જોવામાં આવે તો આપણે જોઈ લઈએ. ઓકે, તેની અંદર સૌથી પહેલાં કઈ કઈ ડિટેલ આવશે તો બધી આવશે ડિટેલ વન બાય વન. તો કઈ રીતે છે, સપોઝ તમારે વાત કરવામાં આવે અહીંયા તો કે સપોઝ ફાઉન્ડેશન એન્ડ પ્લિન્થ છે, ડીપીસી છે, સુપર સ્ટ્રક્ચર છે, રૂફિંગ છે, ફ્લોરિંગ છે, ફિનિશિંગ છે, ડોર વિન્ડોઝ, મિસલેનિયસ. ઓકે, ફાઉન્ડેશન એન્ડ પ્લિન્થ, ફ્લોરિંગ, રૂફિંગ, સુપરસ્ટ્રક્ચર્સ. આ દરેક વસ્તુ તમે ડિટેલમાં જોવી પડશે અને એનો રેશિયોથી વાઇઝ તમારે કન્ટેન્ટથી વાઇઝ મટીરિયલ ક્વોલિટી લઈને દરેક વસ્તુ તમે ડિટેલની અંદર આપેલી છે કે જે આપણે જનરલ યુઝ કરીએ છીએ. તો આ સેલ્ફલી તમે વાંચી લેજો. આની અંદર મેઇનલી તમારે જ છે કે સ્પેસિફિકેશન્સની અંદર કઈ કઈ જનરલ ફર્સ્ટ ક્લાસ કઈ છે અને સેકન્ડ એની અંદર ટોટલ આઈપીએસ ફ્લોરિંગ કઈ રીતે થતું હોય છે. ઇટ્સ જસ્ટ લાઈક એક સેમ્પલ બતાવ્યો છે. ઓકે, નેક્સ્ટ થિયરી તરફ જઈએ. પ્રિન્સિપલ ઓફ રાઇટિંગ સ્પેસિફિકેશન્સ. હવે આ મેઇન છે કે આપણે કોઈ પણ પ્રિન્સિપલ્સ છે જે રાઇટિંગ સ્પેસિફિકેશન કરવા માટે કયા કયા પ્રિન્સિપલ ઉપયોગી છે. તો પ્રિન્સિપલ્સ માટે પહેલું જોઈએ તો સબ્જેક્ટ મેટર કરે છે. ઇન્ફોર્મેશન્સ દરેક વસ્તુ બરોબર છે પણ એનો મેઇન જે સબ્જેક્ટ છે પ્રિસ્ક્રાઇબ કરેલું એ ટોટલી ફૂલ્લી ઇમ્પોર્ટન્ટ છે કે ડિસ્ક્રાઇબ કરેલું કે ઇમ્પોર્ટન્ટ એના માટે છે કે તમારો જે મેઇન સબ્જેક્ટિવ હોય બરાબર એ તમારી અંદર ડિટેલમાં અંદર બતાવવું પડશે. સબ્જેક્ટ મેટર એટલા માટે છે કે તેમ કે ઇન્ફોર્મેશન જે છે એ તમારા સબ્જેક્ટ રિલેટેડનું છે બરાબર. એટલે યુ શુડ રિલેટ ધ ઇન્ફોર્મેશન અરાઉન્ડ ધ સ્પેસિફિકેશન્સ.
એટલે સબ્જેક્ટ મેટર કરે છે ફર્સ્ટ. ગ્રામેટિકલ, હવે તમે એક વસ્તુ છે કે સ્પેસિફિકેશન શોર્ટમાં હોય છે બરાબર, તો એના માટે ઇમ્પોર્ટન્ટ છે કે ગ્રામેટિકલ મિસ્ટેક તમે અવોઇડ કરો, like avoiding repetition, unusual words, the style of the tense remain the same throughout. એટલે એની વસ્તુ એ નથી કે તમે એની અંદર લખી રાખો, શોર્ટમાં હોવું જોઈએ અને ગ્રામેટિકલ મિસ્ટેક બને ત્યાં સુધી તમે અવોઇડ કરો તો બેસ્ટ છે, કેમ કે એનો સેન્ટેન્સ એનો શોર્ટ છે. સેન્ટેન્સ શોર્ટ હોય તો ઓટોમેટિક તમારે શું થશે, એના માટે મહેનત તમારે એ છે કે શોર્ટની અંદર મિનિંગફુલ હોવો જોઈએ. તો એ છે સેકન્ડ ગ્રામેટિકલ બરાબર. પછી થર્ડ મિનિંગ. હવે ઘણી વખત એવું થતું હોય કે આપણે એનું જે મિનિંગ છે સ્પેસિફિકેશન વર્ડની અંદર, પ્રોપર વર્ડની અંદર આપણને એક જ મિનિંગ વાક્ય હોય તો એનું મિનિંગ બે ના થવા જોઈએ, કે પ્રોપર જે ઇન્ડિકેશન્સ કરેલા હતા એનું મિનિંગ એક જ થવું જોઈએ, ડબલ થવું જોઈએ નહીં બરાબર. અને વર્ડ શુડ હેવિંગ મોર ધેન વન મિનિંગ શેલ બી અવોઇડેડ. આ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે ઘણી વખત તમને મિનિંગ અંદર લખ્યું નહીં હોય, ખબર નહીં પડે કે આની અંદર એકચ્યુઅલમાં તમારે શું કહેવાનું શું છે. તો જો સ્પેસિફિકેશનની અંદર ભૂલ થશે તો ઓટોમેટિક પ્રોજેક્ટમાં પણ ભૂલ થવાના ચાન્સીસ વધારે છે. એટલે ટ્રાય ટુ બી લાઇક મિનિંગ એનું પ્રિસ્ક્રાઇબ કર્યા મુજબ એક જ હોવું જોઈએ. તો શુડ બી વન મિનિંગ ઇન વન કન્ટેન્ટ ઓફ ધીસ સ્પેસિફિકેશન્સ. તો આ ખાસ યાદ રાખવાનું છે, એ કહેવાય છે તમારું મિનિંગ. અબ્રિવેશનની વાત કરીએ તો અબ્રિવેશન્સની અંદર આપણે શોર્ટ ફોર્મ યુઝ કરીશું. સપોઝ રેનફોર્સ કોન્ક્રીટ સ્ટ્રક્ચર છે તો આપણે સિમેન્ટ કોન્ક્રીટ કોઈ પણ જગ્યાએ આપણે જોતા હોય, આરસીસી છે, પછી ડેમ પ્રૂફ કોર્સ છે તો ડીપીસી છે, કાસ્ટ આયર્ન છે તો સીઆઈ છે. હવે આપણે આની અંદર શું કરશું, શોર્ટ ફોર્મ યુઝ કરીશું બરાબર. શોર્ટ ફોર્મથી મદદ એ થશે કે તમારે કોઈ પણ કન્ટેન્ટ તમારે એક તો પહેલાં ઇઝી આવી જશે બરાબર, ખબર પડી જશે કન્ટેન્ટ. અને બીજું કે તમારે એની અંદરથી ડિટેલિંગ કરવા માટે શું થશે કે તમને વર્ડ ઓછા થશે, જેટલા વર્ડ ઓછા થશે એટલું ઇફેક્ટિવ તમારું શું થશે, સ્પેસિફિકેશન્સ વધારે થશે. હવે વાત કરવામાં આવે એક્યુરેસી. તો એક્યુરેસી કેવી હોય છે, શુડ બી કમ્પ્લીટ એન્ડ કરેક્ટ, અધરવાઇઝ ધ કોન્ટ્રાક્ટર મે બી ક્લેમ ધ એક્સ્ટ્રા કોસ્ટ. એ તમને પણ ખબર હશે કે એક્યુરેસી આની અંદર બહુ જરૂરી છે. સ્પેસિફિકેશન અને ડાયમેન્શન બહુ જ એક્યુરેસી છે, કેમ કે સ્પેસિફિકેશન રેડી કરવા માટે જે તમે એક વર્ડ છે એનું ઇમ્પોર્ટન્સ એ છે કે જ્યારે પણ એની અંદર કદાચ જો કમ્પ્લીટ કરેક્શન્સ આવશે તો એક્સ્ટ્રા ચાર્જ એને ડેમેજ થશે કોન્ટ્રાક્ટરને, અને એ કરશે મિસલીડિંગ ધ ઇન્ફોર્મેશન સપ્લાઇડ બાય ધ ઓનર. મતલબ જે ડિસાઇડ કર્યું છે ડિસાઇડની અંદર કમ્પેરિઝન થતી નથી. એક્યુરેસી તમારે ખાસ મેન્ટેન કરવી પડશે બરાબર. તો એ નંબર 4 છે. નંબર 5 છે એક્યુરેસી. પછી છે ફેરનેસ. ફેરનેસમાં શું કહેવા માંગે છે કે તું કોઈ પણ વ્યાજબી પણ આપણે આપણે કહીએ કે ભાઈ વ્યાજબી પણ મતલબ કે they should not be framed in such a way that throw the risk holder of the contractors. એવું ના થવું જોઈએ પોસિબિલિટી કે તમારે કોઈ પણ સ્પેસિફિકેશન્સ આપ્યો હોય તો એની અંદર આપણે ઇઝીલી ડાયરેક્ટલી એના કોન્ટ્રાક્ટર ઉપર નાખી દઈએ, એ પોસિબલ નથી. ઇટ્સ લાઇક રિસ્કિંગ ઓન ધ શોલ્ડર ઓફ ધ કોન્ટ્રાક્ટર, likely the difficulties hazard. Also specify the specifications clear picture of the work to the contractor. સીધી રીતે તમને એમની ઇઝીલી ખબર પડી જવી જોઈએ, ફેર હોવા જોઈએ અને ફ્રેમ ઇન ધ થ્રુ ઓફ ધ રિસ્ક ઓફ ધ શોલ્ડર ઓફ, મતલબ ઇઝીલી તમારે એને ફોલોઅપ કરવાનું છે બરાબર કોન્ટ્રાક્ટરને, અને એને ફેરનેસ હોવું જોઈએ કે સિસ્ટમ પ્રમાણે, કેમ કે એની પર જ બધું લોડ ના આવી જાય. હવે એમ કે છે પ્રેક્ટિસબિલિટી. હવે ઘણી વખત કેવું થાય કે અંદર સ્પેસિફિકેશન એમ લખ્યું કે આ જ મટીરિયલ યુઝ કરો, એવું ના હોવું જોઈએ. આની અંદર આ જ સિસ્ટમ ફોલો થવી જોઈએ એવું ના હોવું જોઈએ. એની થોડુંક ફ્લેક્સિબિલિટી વધારવું જોઈએ. ફ્લેક્સિબિલિટી ઇન ધ સેન્સ કે તમારે કોઈ પણ પ્રેક્ટિકલ પોસિબલ હોવું જોઈએ. હવે તમે મટીરિયલ એવું લીધું હોય કે જે તમને મળતું જ ના હોય, હવે જે 50-60 કિલોમીટર દૂર તમને 100 કિલોમીટર દૂર મળતું હોય તો એ તમે પોસિબલ નથી કે માણસ જઈને પછી ત્યાંથી લઈને આવે. એટલું કોસ્ટલી આપણી જોડે ટાઈમ હોતો પણ નથી અને કોસ્ટ પણ એટલી વધતી નથી. તો એના માટે આપણે શું કરવું પડે, એવું પ્રેક્ટિસિબિલિટી પણ રાખવી જોઈએ કે જેમ ઇન ધ સેન્સ કે તમને નજીકમાં મળી રહે અને એ જ વસ્તુ તમને એવું છે કે માર્કેટ યાર્ડનો પણ ભાવ પણ પોસિબલી છે કે એ જ ડાયમેન્શન્સમાં મળી રહે. તો એ જ કહેવાશે તમારું પ્રેક્ટિસિબિલિટી. ઓકે, તો નંબર 7 છે પ્રેક્ટિસિબિલિટી. પછી છે ક્લોઝિસ ઓફ સ્પેસિફિકેશન્સ. As far as possible, the clauses shall be arranged in the order to make shall be carried out. This does not mean to follow a work or according to the order of clauses, but it also has a reference. મતલબ કે એઝ ફાર એઝ પોસિબલ આપણે એ રીતે અરેન્જ કરવું જોઈએ કામકાજની જે ક્લોઝિસ છે એ સ્પેસિફિકેશન્સ ઓર્ડરમાં હોય. એવું ના થાય કે ડાયરેક્ટ તમે લાસ્ટનો પોઈન્ટ તમે આગળ લઈ લો પછી આગળનો પોઈન્ટ લાસ્ટમાં લો, એવું ના થાય. વર્ક્સ અરેન્જ ઇન ધ ઓર્ડર શુડ બી વર્ક. ઓકે, એ તમારા ક્લોઝિસ છે. પછી છે વર્કમેનશીપ.
વર્કમેનશિપ એટલે કમ્પ્લીટ ડિસ્ક્રિપ્શન ઓફ ધ મતલબ મિક્સિંગ છે, બેઝ કોમ્પેક્શન, ફિનિશિંગ, ક્યોરિંગ, દરેક વસ્તુ તમારે જે મજૂરના દ્રષ્ટિ કરવામાં આવતી હોય છે બરાબર, તે પોસિબિલિટી બધી જ વસ્તુઓ આની અંદર કવર કરવી પડશે બરાબર. તો એ પોસિબલ છે આની અંદર. તો એ છે એપ્લિકેબલ ફોર ધ આઇટમ ઓફ શેલ બી ક્લિયરલી સ્ટેટેડ ઇન ધ ડિફરન્ટ ક્લોઝિસ. એ ક્યાં વર્કમેનશિપ. ઓકે. ટૂલ્સ એન્ડ પ્લાન્ટ્સ ટુ એંગેજ ધ વર્ક ડિસ્ક્રાઇબ, અંદર લખેલા જ છે કે તમે રેન્ટ પર લાવો છો કે ટૂલ્સ પ્લાન્ટ્સ શું છે, સપ્લાયડ કઈ રીતે કરશો, ક્લિયરલી સ્ટેટેડ હોવું જોઈએ. તો આ બધા છે સ્પેસિફિકેશન માટેના 10 પોઈન્ટ્સ. ફરીથી એક વખત નામ જોઈ લઉં. ફર્સ્ટ સબ્જેક્ટ, સેકન્ડ ગ્રામર, meaning, abbreviations, accuracy, fairness, practicability, clauses of specifications, workmanship, tools and plants. ઓકે, 10 વસ્તુ એવી છે કે જે તમારે કવર કરે છે ગ્રામરની અંદર. ઓકે, ડિટેલ સ્પેસિફિકેશન્સ ઓફ ધ વેરિયસ આઇટમ્સ. હવે આ તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. આમાં ટોટલી વસ્તુ પ્રેક્ટિકલી બતાવેલી છે કે જે પોસિબિલિટી રહેલી છે દરેક વસ્તુ. તમે આટલાથી ફાઇન્ડ કરવાનું ચાલુ કરશો તો ટોટલી તમને કહું ત્યાં સુધી આરસીસી શટરિંગ સેટરાઇટ મેક્સ આખું ટોટલી વર્ક તમને બતાવેલું છે ક્યાં સુધી, ટોટલી વુડ વર્ક સુધી પણ છે, સેન્ડ ફિલિંગ પણ છે, મોઝેક ટાઇલ્સ પણ છે, પોલિશિંગ પણ છે, વિન્ડોઝ ડોર પણ છે, પોઇન્ટિંગ પણ છે. ઓકે, પોઇન્ટિંગ સુધી છે. ઓકે, હવે તમને એમ થશે કે આની અંદર કન્ટેન્ટ કરવાનું કઈ રીતે, તૈયાર કઈ રીતે કરવાનું, આટલું બધું આપેલું છે તો આપણે તૈયાર કઈ રીતે કરશું. હું તમને સિમ્પલ એક મેથડ કહું છું. આની અંદર આપણે કશું જ નથી કરવાનું. હું તમને એક શોર્ટકટ કહી દઉં છું. એકદમ ઇઝી હોય ટોપિક તો તમારો આ છે. હમણાં સમજાવું એટલે તમને આઈડિયા આવશે. જો આ વસ્તુ કેવી છે, તમારે બેઝિકલી પ્રેક્ટિકલી પોસિબલ વસ્તુ છે, એટલે તમારે ગોખવા જેવી નથી વસ્તુ. આ દરેક વસ્તુ તમારે એવી છે કે જાતે સમજીને તમારી રીતે એક્સપિરિયન્સ થઈને તમારે એ વાત જાતે લખવાની છે. આના માટે તમારે કશું જ નથી કરવાનું. કોઈ પણ સાઇટ પર જવાનું, સાઇટના લેવલ બાય લેયર તમારે એક વખત વોચ કરવાની છે, બીજું કશું જ કરવાનું નથી. કયા કયા ટોપિક્સ તમારે વોચ કરવાના છે એ તમને કહી દઉં છું, પછી તમારે જાતે જ આની અંદર લખવાનું છે. એવું નથી કે તમારે બેઠું ચોપડીનું લખવાનું છે. આપણે જાતે ઇન્વેન્ટ કરીને જાતે લખી શકાય છે. સપોઝ હું તમને એક્ઝામ્પલ આપું કે ચલો ફર્સ્ટ છે એક્સકેવેશન્સ. હવે ખોદાણ કામ હોય તો આપણે શું કરીશું, તો પોતે આપણે જાતે ડાયલોગ કરીને વિચારી જુઓ કે સાઇટ ઉપર એક્સકેવેશન કરાવવું છે, મતલબ કે ખોદાણ કરવું છે, તો આપણે કઈ કઈ વસ્તુ ધ્યાનમાં લેશું, કટિંગ કઈ રીતના કરશું, આજુબાજુ કચરો કઈ રીતના સાફ કરાવીશું, લેવલ કઈ રીતે કરશું, એના ટોટલ લેવલ ક્યાં સુધી પહોંચાડશું, એક્સેડિંગ ટોટલ જે લેન્થ છે, ડેપ્થ છે, ક્યાં સુધી પહોંચાડશું, દરેક વસ્તુ તમારે જાતે લખવાની છે. તો આ એક્સકેવેશનમાં ખાલી તમને હિન્ટ આપી છે કે બિફોર સ્ટાર્ટિંગ પહેલાં અને પછી શું કરવું જોઈએ, વ્હીકલ્સ કઈ રીતે છે, પછી તમારે ટોટલ આજુબાજુમાં જગ્યા કેટલી કવર કરવી, બધી જ વસ્તુ છે. પણ રિયલમાં પ્રેક્ટિકલી શું છે પોસિબલ એ તમારે જાતે ફાઇન્ડ કરવાનું છે. ઓકે, પછી એની અંદર કેટલી વસ્તુ તમારે ચેક કરવાની છે. તો એક્સકેવેશન્સ ક્યાં સુધી તમે ડીક કરી શકો છો. પછી વોટર એન્ડ ફાઉન્ડેશનની અંદર ટોટલી અંદર પાણી આવી ગયું તો તમે શું ઓપ્શન લાવશો. પછી ફાઇન્સ, એની અંદર કઈ કઈ વસ્તુ મળશે પ્રોપર્ટી, તો તમે ગવર્મેન્ટને કઈ રીતના આપશો. તો બધી વસ્તુ તમે જ્યારે ગ્રાઉન્ડ લેવલે જોશો તો ત્યારે આઈડિયા આવશે તમને. સ્ટેકિંગ ધ એક્સકેવેટેડ અર્થ, વધારે મટીરિયલ છે એનું શું કરવું છે. પછી મિસેલેનિયસ જે રેટ છે એનું શું કરવું છે. આ બધી જ વસ્તુ તમારે પ્રેક્ટિકલી જોવાની છે. એટલે આ તમારા જનરલ આઈડિયા માટે જ છે. આ તમારે જાતે સાઇટ ઉપર જવાનું છે અને એના માટે જ તમારે આ ખાસ જાતે લખવાનું છે. બરાબર, આ તમારે ક્યાંય કોપી નથી કરવાની. આ તમને ખાલી એક સેમ્પલ આપ્યો છે, સેમ્પલના રીતે જ તમારે લખવાનું કીધું છે. પણ આ વસ્તુ તમારે જાતે ફાઇન્ડ કરીને જાતે લખવાની છે. બીજું શું સાઇટ ઉપર ચેક કરશું, તો હવે આવી ગયું સીસી, સિમેન્ટ કોન્ક્રીટ 148. તેના માટે શું કરશો, પ્રપોર્શન કઈ રીતના બનાવશો, સિમેન્ટ કઈ રીતના ચૂઝ કરશો, એની અંદર સેન્ડ કઈ રીતના ચૂઝ કરશો, કોર્સ એગ્રીગેટ છે, ફાઇન એગ્રીગેટ એ કઈ રીતના ડિવાઈડ કરશો, વોટર કઈ રીતના કરશો,
અલગ સિલેક્ટ કઈ રીતના કરશો વોટર, પ્યોરિટી કઈ રીતના લાવશો, સિમેન્ટની પ્યોરિટી કઈ રીતના લાવશો, પછી એની અંદર દરેક મટીરિયલ મળી જાય પછી એને મિક્સ કઈ રીતે કરશો, મિક્સિંગ માટે મેથડ પણ કઈ છે, હેન્ડ મિક્સિંગ કરશો કે પછી મશીન મિક્સિંગ કરશો એ પણ તમારે જાતે ટ્રાય કરવાનું છે કે હેન્ડ મિક્સિંગમાં પોસિબિલિટીઝ કેટલી રહેલી છે અને મશીન મિક્સિંગમાં કરો તો ક્યારે પોસિબિલિટી વધારે રહેલી છે, ઇકોનોમિકલ દ્રષ્ટિ પણ જોવાની છે. લેંગ ઓફ ધ કોન્ક્રીટ, કોન્ક્રીટ પાથરો છે કઈ રીતે, કોન્ક્રીટ પાથર્યા પછી તમારે ક્યોરિંગનું શું કઈ રીતે ધ્યાન રાખવું છે, ક્યોરિંગ કઈ રીતે કરાય છે, ફાઇનલી મેઝરમેન્ટ એન્ડ રેટ, મતલબ એનો રેટ એન્ડ મેઝરમેન્ટ પણ કઈ રીતે ફાઇન્ડ કરવાનું છે. આ બધી જ વસ્તુ તમારે રિપીટ થાય છે. અત્યારે 7th સેમમાં તમે આવ્યો છો તો અત્યારે તમને આગળ કોન્ક્રીટની અંદર આ દરેક વસ્તુ આવી ગયેલી છે. ફ્રેશ કોન્ક્રીટ કહી દો આપણે કે એની દરેક ડિટેલ તમને કોન્ક્રીટ આખો સબ્જેક્ટ આવી ગયેલો છે. આ બધી વસ્તુ રિપીટ કરવાની જરૂર નથી, પણ એક વખત સાઇટ ઉપર જઈને આ બધી વસ્તુ ચેકઆઉટ કરવાનું છે કેમ કે તમારે અહીંયા આ જ લખવાનું છે. ફરીથી નીચે આવે છે આરસીસી. ઓકે, આરસીસી અંદર પણ સેમ મટીરિયલ્સ કયા કયા આવશે, પછી એની અંદર ડિવાઈડ કઈ રીતે કરશો, ફાઇન એગ્રીગેટ, કોર્સ એગ્રીગેટ, પછી વોટર, સ્ટીલ એન્ફોર્સમેન્ટ માટે કઈ રીતના સળિયા બેન્ડ કરશો, કેટલા સળિયા યુઝ કરશો એ પણ તમારે યુઝ કરવાના છે. સેન્ટરિંગ શટરિંગ, પ્લેટો કઈ રીતના ગોઠવશો, બરાબર, પ્લેટો ગોઠવ્યા બાદ તમે મિક્સિંગ કઈ રીતના કરશો, હેન્ડ મિક્સિંગ અને મશીન મિક્સિંગ કઈ રીતે કરશો. ઓકે, પછી છે સ્પેસિફિકેશન્સ ફોર બ્રિક મેશનરીમાં શું કરશો, બ્રિક કઈ રીતે પકાવશો, વોટર અને ફાઇન એગ્રીગેટ તમે કઈ રીતે પકાવશો, મિક્સ કઈ રીતે કરશો, વોટર કઈ રીતના એડ કરશો, બ્રિકને સોક કઈ રીતે કરશો, ગોઠવશો તો કયા બોન્ડમાં ગોઠવશો, ક્યોરિંગ કરશો તો કઈ મેથડથી કરશો, સ્કેફોલ્ડિંગ રાખશો તો કેટલું રાખશો, કેટલી હાઇટ ઉપર રાખશો, કઈ પોઝિશનમાં રાખશો, મેઝરમેન્ટ, અને પછી પ્લાસ્ટરિંગ છે, પ્લાસ્ટરિંગમાં પણ સેમ પ્રોસિજર, બરાબર. વ્હાઇટ વોશિંગ કરવું હોય તો શું કરશો, પછી કલરથી લઈને ટોટલી તમને અંદર આપેલું છે, ફ્લોરિંગ પણ આપેલું છે, લેયર કઈ રીતે કરશો, પોલિશિંગ કઈ રીતે કરશો, પછી ટેરાઝો ટાઇલ ફ્લોરિંગ કઈ રીતે કરશો એ પણ અંદર આપેલું છે. વુડવર્ક છે, ડોર વિન્ડોઝ છે, પોઇન્ટિંગ, આ દરેક વસ્તુ આપેલી છે, બરાબર. સિમ્પલ તમને ફોટા બતાવું, જોઈએ નેટનું સ્પીડ કેવી છે. સેન્ટરિંગ અને સેટરિંગ બતાવી દઉં. જોઈ લો, દેખાય છે. જો દરેક પ્લેટો બતાવેલી છે તમને, જો સેન્ટરિંગ અને સેટરિંગ. ઓકે, આવી રીતે તમારે ગોઠવેલું હોય, જોઈ લો, બરાબર. વર્ટિકલ તમને પ્રોવાઈડ કરેલી છે અને તેની અંદર તમને જો રેન્ફોર્સમેન્ટ બાર્સ પણ આપેલા છે. તમને કેલ્ક્યુલેશન પણ આપેલું છે. તો આ કહેવાશે રેન્ફોર્સમેન્ટ અને સેટરિંગ અને શટરિંગ. તમને દરેક વસ્તુ ગૂગલ પર અવેલેબલ જ છે, છતાં પણ એક વસ્તુ એનું ખાસ તમારે જોઈ લેવાનું કે એને કઈ રીતે વર્કિંગ કરે છે. ઓકે, લેઇંગ ઓફ કોન્ક્રીટ પણ તમને અંદર આપેલું છે, એ પણ પોસિબિલિટી છે કે તમને મળી રહે. આ સ્ટીલ એન્ફોર્સમેન્ટ બતાવેલો છે, ચલો સાઈડ ઉપર તમે જોવો તો તમે કોન્ક્રીટનો ટોટલ રેન્ફોર્સમેન્ટ પ્રોવાઈડ કરો છો, પછી એને કોન્ક્રીટ કેટલા લેઆઉટ કરવાનું છે એ પણ પોસિબલી બતાવેલું છે. હવે આપણે જોઈએ લેઇંગ ઓફ કોન્ક્રીટ.
ઓકે, જો મેથડ બતાવેલી છે તો કઈ રીતે આપણે એને કોન્ક્રીટને આપણે ડિસ્પોઝ કરીએ છીએ. ઓકે, કઈ રીતે પાઇપ થ્રો દ્વારા અને કઈ રીતે મિક્સિંગ કરીને આપણે એની અંદર ફ્લોટ કરીએ છીએ કોન્ક્રીટને. મિક્સર મશીનની મદદથી આપણે કરી શકીએ છીએ. બરાબર. હવે હાઇડ્રોલિક પંપ દ્વારા પણ આપણે કરી શકીએ છીએ, એ પણ પોસિબિલિટીઝ છે. આ પણ એક સારી પોસિબિલિટી છે. સિમ્પલ એક વિડીયો જોઈએ. ઓકે, ઓકે, આ વિડીયો ઇમ્પોર્ટન્ટ છે, જોવા તો. ઓકે, તમે જોવા તો બતાવીએ. અને એક્સકેવેશન્સ કર્યું છે, સ્મોલ એરિયા માટે જોઈએ છે આપણે. બરાબર. સેમ્પલ આપણે જોઈએ છે કે અંદર કઈ રીતે લેઆઉટ થાય છે. સ્પિરિટ લેવલ છે સેન્ટરિંગ જોવા માટે. લેવલ થઈ ગયા પછી પાણી છાંટ્યું. કોન્ક્રીટ પૂરણ કરી દીધું છે. ક્યોરિંગ, ક્લીન વોટર. બરાબર. ઓકે, હવે એક વખત એનો વિડીયો પણ પહેલો જોઈ લઈએ. અત્યારે એની મેથડ્સ આવે છે બધી આના માટેની. ઓકે, એક હોલ્સ ટોટલી એરિયા છે કે જેની અંદર સેન્ટરિંગ અને શટરિંગ ફિટિંગ થઈ રહ્યું છે. તમે જુઓ તો કન્ટિન્યુઅસલી ફ્રેમ ગોઠવેલી છે. આની અંદર એક વસ્તુ એ છે કે તમે જોયું હશે તો કન્ટિન્યુઅસ ફ્રેમ કરવામાં આવેલી છે આની અંદર. એટલે આ નવી મેથડ એક એ છે કે તમારે જ્યારે ટોટલી બાઉન્ડ્રી કવર કરવી હોય તમારે, બરાબર, જ્યારે કન્ટિન્યુઅસ કોલમ હોય તો જો આવી રીતે તમે ફિટિંગ કરે છે અને 1 બાય 1 પ્લેટિંગ એનું ટોટલ ગોઠવાતો જાય છે. બરાબર. તો આ પણ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, આવી રીતે એના બોક્સ તૈયાર કરેલા છે.
આ પ્લેટો તમને આપેલી છે, અંદર ઓઇલ નાખવામાં આવે છે જેનાથી શું થાય, ઇઝીલી રિમૂવ કરી શકાય. એટલે મેઇન પોસિબિલિટી જેટલું બને ત્યાં સુધી સાઇટ ઉપર વિઝિટ કરવાનું રાખો તો તમારું કામ આ ઇઝી થઈ જશે. ઓકે, બસ તો હવે એક કામ છે કે તમારા માટે આ છે કે સાઇટ ઉપર ફિનિશિંગ થઈ જાય આટલું, એ વર્ક તમારે મને સેન્ડ કરવાનું છે કે જ્યારે તમારે કમ્પ્લીટલી મેજર ફોટો સાથે બને ત્યાં સુધી એક વીકની અંદર તમે આ પોસિબિલિટી કરીશું. અને આટલું વર્ક મને સેન્ડ કરી જો કે જેનાથી મને આઈડિયા આવે કે તમે ક્યાં સુધી પ્રેક્ટિકલ તમે જોયું છે. બરાબર, તો આ વસ્તુ મેઇન છે કેમ કે જ્યાં સુધી તમે સાઇટ ઉપર જોશો ને ત્યાં સુધી આ વસ્તુ કંઈ કામની છે નહીં. એટલે આની અંદર જોઈજો ને આપણે કોઈ લખવાની નથી, આપણે જાતે સેલ્ફ સ્ટડી કરીને સેલ્ફ એનાલિસિસ કરીને જાતે જ આપણે ત્યાં જઈને સાઇટ ઉપર ચેક કરવાનું છે કે શટર સ્કેચમાં પ્રોવાઈડ કરવામાં આવે છે, સેન્ટરિંગ માટે શું ધ્યાનમાં રાખવાનું છે, કોઈ પણ લેવલ આપણે રાખવું હોય તો એનું કેટલું રાખવું જોઈએ, સ્પિરિટ લેવલ અને યુઝ કરે 2 વિડીયો તમે બતાવ્યા. તો આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કે તમારે વન બાય વન ખાસ એ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. હોપ કે તમને હવે આની અંદર સ્પેસિફિકેશન્સ એટલે ક્લિયર થઈ ગયું હશે. અને સ્પેસિફિકેશન્સની અંદર આ જે ટોપિક છે લાસ્ટના એ ખાસ તમારે જાતે કરવાના, મતલબ કે સાઇટ ઉપર જઈને. ક્વેરી હોય, કોઈ પણ ટોપિક્સ તમને ખબર ના પડે આમાં તો કોન્ટેક્ટ કરો, અને આની અંદર તમે ડિસ્ક્રિપ્શનમાં પણ લખી શકો છો કે આ ટોપિક તમને ફરીથી રિપીટ કરવો છે કે નહીં. નેક્સ્ટ હવે આપણે એક નવું લઈશું ચેપ્ટર્સ અને એની માહિતી આપણે લઈશું. બટ હવે મેઇન ફર્સ્ટ ઇન્ટ્રોડક્શન્સ પતી ગયું છે, આ પતી ગયું છે, તેની અંદર આપણે નેક્સ્ટ હવે કાલે જોઈન કરીશું. ઓકે, સો સ્ટે ટ્યુન. ઓકે, હવે સ્ટે ટ્યુન ફોર નેક્સ્ટ લેક્ચર. એન્ડ હવે આપણે જોઈશું કે ટોટલ તમે કેટલું આની અંદર રિકવરી તમે પોતાનું કેટલા અંદર એબિલિટી તમે શેર કરી છે. ઓકે.